કડીની પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ હવે તેમના પ્રચાર માટે ફૂલ જોશથી મેદાને ઉતરી છે અને ભારતીય જનતા પાર્ટીના મહિલા હોદ્દેદારો, કાર્યકરો અને નેતાઓ પણ આ બેઠક પર સતત પ્રચાર કરી રહ્યા છે। તેમના સાથે વાત કરવી છે કે તેમણે અલગ અલગ ગામડામાં જે પ્રકારે પ્રવાસ કર્યો છે તો મહિલાઓને લગતા કયા મુદ્દાઓ છે અને મુખ્ય કઈ વાતોના આધારે તે મહિલાઓ સાથે ચર્ચા કર્યા પછી ભારતીય જનતા પાર્ટીને વોટ કરવા પ્રેરિત કરશે। જે પ્રકારે અત્યારે પેટા ચૂંટણીનો માહોલ છે, તમે પ્રચારમાં નીકળ્યા છો, મહિલાઓને લઈને કઈ તમે વાતો લઈને જઈ રહ્યા છો? જ્યારે અમે ગ્રામ્ય વિસ્તારમાં કડીના ચૂંટણી પ્રચાર માટે જઈએ છીએ ત્યારે અમે જ્યારે પણ મહિલાઓને મળવા જઈએ છીએ ત્યારે ખાલી અમે એમને એટલું જ કહીએ છીએ, બેન જય શ્રી રામ, અમને આવકાર આપે છે, બેન પાણી પીઓ, ગરમીનો સમય છે, ઠંડુ મંગાવીએ તમારા માટે, આવો બેસો અમારી સાથે વાત કરો। અમે જ્યારે એમની સાથે વાત કરવાની શરૂઆત કરીએ છીએ તો એવું અમને સામે જ એવું કે બેન તમે નહીં આવો તો પણ અમે ભાજપને જ વોટ આપવાના છે, કે ભાજપ સરકાર જ અમને સુરક્ષિત રાખી શકે છે। અમારા બાળકોની સુરક્ષા એ ભાજપ સરકારથી જ થશે, એ સિવાય નહીં થાય, અમને પૂરેપૂરી ખાતરી છે। આજ સુધી અમે 9મી તારીખે ફરીએ છીએ પણ આજ સુધી એવો પ્રશ્ન કોઈ પણ મહિલાએ નથી કર્યો કે અમને મોંઘવારી નડે છે। કોઈ પણ મહિલાએ અમને નથી પૂછ્યું કે અમને મોંઘવારી નડે છે, એમને નવાઈ લાગે છે। પણ ગેસના બાટલા મોંઘા છે, ખાણીપીણીની જે ખાદ્ય પદાર્થોના ભાવ વધારે છે, તમે પોતે પણ એક ગૃહિણી હશો, રસોડું ચલાવતા હશો, તો કેમ એમને એવું નથી લાગતું? એમાં એવું છે કે વર્ષો પહેલા જ્યારે પણ ખેડૂતનું અનાજ પકવીને ખેડૂત જ્યારે જતો હતો ને બજારમાં ત્યારે એના ભાવ એને ઓછા મળતા હતા, એ વખતે મોંઘવારી ઓછી લાગતી હતી। અત્યારે ખેડૂતને એના ભાવ મળી રહે છે પૂરતા, તો એ પ્રમાણે આપણે બજારમાંથી ખરીદીએ તો આપણે થોડું મોંઘું તો લાગે જ ને। એમાં મોંઘવારી સરકાર તો વધારતી નથી, જેવું આપણને ખેડૂતને જે ભાવ આપે છે એ ભાવે આપણે ખરીદીએ છીએ। તો બાટલાના ભાવ તો ખાસા છે ને? બાટલાના ભાવ છે, પહેલા એવું હતું ભાઈ કે પહેલા બધા લાકડાનો ઉપયોગ કરતા હતા એટલે ગેસનો વપરાશ ઓછો થતો હતો। અત્યારે ઘરે ઘરે મોદી સરકારે મફતના ગેસના બાટલા આપેલા છે, તો આપણે ગેસનો જ્યારે પણ આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ તો થોડું વધારે વપરાશ થયો હોય તો એ પ્રમાણે આપણે થોડો ભાવ વધારે આપવો પડે। અન્ય મહિલાઓને લઈને તમે કોઈ ચર્ચાઓ કરતા હશો, કોઈ એમની કોઈ વાતો હશે, તમે પણ મહિલા છો, કોઈ એમની અપેક્ષાઓ? અત્યાર સુધી તો કોઈ બેને એમની અપેક્ષા નથી કહી। બેનો એવું કહે છે કે બેન મોદી સાહેબ અમારું બાળક જ્યારે ગર્ભમાં હોય એથી તે એની ભણવા સુધીની ચિંતા કરેલી છે। બેન જ્યારે મોટી ઉંમરની થાય છે, વિધવા થાય છે, તો વિધવા બેનની પણ ચિંતા મોદી સાહેબે કરી છે। જ્યારે 70 વર્ષના થાય છે ત્યારે વૃદ્ધા પેન્શનની ચિંતા મોદી સાહેબે કરેલી છે। પછી જો આ સરકાર આપણી બધી ચિંતા આટલી બધી કરતી હોય તો જ્યારે સરકારને આપણી જરૂર પડે ત્યારે આપણે એની પડખે ઉભા રહેવું જોઈએ, એવું મહિલાઓ કહે છે। આપ પણ ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા હશો, શું લાગે છે ચિત્ર? અત્યારે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા છે તો બહેનોનું કહેવું એવું છે કે અમને જન્મથી લઈને મરણ સુધીમાં તમામ સુરક્ષાઓ જોઈએ, કે જે બી અમારે માહિતી જોઈએ, જે બી અમારા ઘડતરરૂપ સેવાઓ જોઈએ, એ બધું અમને મોદી સરકાર તરફથી મળી રહી છે। એથી અમે વોટ તો મોદી સરકારને જ આપીશું। અચ્છા, આપ પણ ફરી રહ્યા છો, શું મહિલાઓ સાથે વાતો થતી? મહિલાઓ અત્યારે મોદી સાહેબની દરેક યોજનાથી ખુશ છે, જેમ કે આવાસ યોજના છે, આયુષ્માન કાર્ડ છે, પછી અત્યારે છોકરીઓ માટે લક્ષ્મી પેલી સ્કોલરશીપ ને બધું છે, પછી સુકન્યા યોજના છે, એ બધી યોજનાથી મહિલાઓ ખુશ છે। અને મહિલાઓને ઘણા બધા અત્યારે ગૃહ ઉદ્યોગો બી ઘણી બધી મોદી સાહેબે કરી આપેલું છે, તો બધા યોજનાઓનો લાભ લે છે, એથી ખુશ છે। અને અમે દરેક ગામમાં જઈએ છીએ તો ગામમાં અમને એવું કહેવાની જરૂર જ નથી પડતી કે અમે ભાજપમાંથી આવ્યા છે। અમે જઈએ છીએ તરત અમને આવકાર મળે છે। એ લોકો કહે છે કે બેન તમારે કોઈ પ્રચારની જરૂર નથી, અમે મોદી સાહેબને સામે જોઈને જ અમે વોટ આપીએ છીએ, મોદી સાહેબને બધી રીતના અમે સપોર્ટિવ છે। અચ્છા, ચૂંટણીમાં જે યોજનાઓની હાલ વાત ચાલી રહી છે, યોજનાઓને એ લોકો સુધી લાભ પહોંચી રહ્યો છે? કેમ કે અધિકારીઓને લઈને પણ બૂમરાણ ઉઠતી હોય છે। હા, યોજનાઓનો અમે અત્યાર સુધી હું લગભગ 6-7 ગામમાં ફરી છું, દરેક ગામમાં એ લોકો યોજનાઓનો લાભ લે છે। અને જે લોકોને યોજનાની નથી જાણ એ લોકોને અમે યોજનાનું પેમ્પલેટ આપીને એ લોકોને જાણ કરીએ છીએ। અમુક ગૂગલ ઉપર અમે લોકો હાલ હમણાં શીખવાડીને પણ આવ્યા છીએ એ લોકોને, એટલે દરેક મહિલા યોજનાનો લાભ લે જ છે અહીંયા ગામમાં, એ બધી મહિલાઓએ સ્વીકારેલું છે। ઉમેદવાર જે એના સ્થાનિક છે એને લઈને શું કહેવું છે? ઉમેદવારથી પણ બધા ખુશ જ છે, કારણ કે હજુ એ લોકો એમનો કોઈ નેગેટિવ પોઈન્ટ જવાબ કોઈ આવ્યો જ નથી, બધા પોઝિટિવ જ છે એમના માટે। ઉમેદવારનું કામ પહેલેથી બોલે છે
એમણે ઘણા બધા સારામાં સારા કાર્ય કરેલા છે એમણે જોટાણાના જ સ્થાયી છે, પણ તેમ છતાં 1985માં એમણે જ્યારે કોર્પોરેશન લડ્યા નહિવત વોટથી જ હાર્યા હતા, પણ એમણે કાર્યરત જ છે. બધા ખુશ જ છે એમનાથી, બસ એ જ. તો જે પ્રકારે અત્યારે કડીની બેઠક પર હવે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મહિલા હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છે. મહિલાઓને ભારતીય જનતા પાર્ટીની જે યોજના છે તે યોજના સમજાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે વોટ આપશે તે મામલે પણ તે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ તેમનું કહેવું છે કે મોંઘવારીને લઈને કોઈ પણ મહિલા, કોઈ પણ ગૃહિણીએ તેમને કોઈ પણ પ્રકારની રજૂઆત નથી કરી, ચાહે તે ખાદ્ય પદાર્થોના ભાવ હોય કે ગેસના બાટલાના ભાવ જે પ્રકારે વધેલા છે તેની આ સ્થિતિ છે અત્યારે કડી વિધાનસભાની બેઠકની. કેમેરામેન જેબીન સથવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, કડી. વૈષ્ણવજન તો તેને કહીએ જે